નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। 12 માર્ચ 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા અને તેમના દ્વારા સાબરમતી કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 200 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનું છે તેવું એલાન કરવામાં આવ્યું। પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને તેમણે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટના માસ્ટર પ્લાન્ટનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ગુજરાતમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું અને આ જ મુદ્દે કરીશું આપણે આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરશું। ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક વિજયભાઈ આહિર જોડાઈ ચૂક્યા છે અને પ્રફુલ્લ સર જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ એ જણાવો કે ગાંધી આશ્રમના પુનઃનિર્માણના વડાપ્રધાનશ્રીએ આજે ભૂમિ વંદના કરી છે, શું કહેશો? લખમાં આઝાદીની લડતના સાક્ષી રહેલા સાબરમતી નદીના કાંઠે આવેલા ગાંધી આશ્રમના પુનઃનિર્માણની પ્રક્રિયા 1200 કરોડના જંગી બજેટ સાથે હાથ ધરવામાં આવી છે અને આ જે આર્થિક સહાય છે એ કેન્દ્ર સરકાર આપવાની છે અને હાલ જે 5 એકર જમીનમાં આશ્રમ રહેલો છે 55 એકર સુધી એને વિકસિત કરવામાં આવશે અને ત્યાંની જે કુલ જમીન છે એ 322 એકર જેટલી છે, એટલે 55 એકર એટલે ઘણી મોટી જગ્યા થશે। અને કારણ કે અત્યારે તો વિશ્વ આખાના જે પ્રવાસીઓ આવે છે એ ગાંધી દર્શન, ગાંધી આશ્રમની મુલાકાત અને એક પ્રેરણા સ્ત્રોત જેવી જે જગ્યા છે, એક પવિત્ર જગ્યા છે, ત્યાં મુલાકાત લે જ છે। એટલે ગાંધી આશ્રમનું એક માત્ર ભારત પૂરતું ને એક વૈશ્વિક મહત્વ છે અને એમના જે વિચારો છે એ શાશ્વત છે, ક્ષણિક નથી, શાશ્વત છે। હંમેશા એ માનવ જાતને પ્રેરણા આપતા રહેશે એવા એમના વિચારો છે। હવે એ જે આશ્રમને જે મૂળ હૃદયકુંજ જેવી કેટલીક ઇમારતો છે, જે પવિત્ર સ્થાન છે, એ જેમના તેમ રાખવામાં આવશે, જ્યારે બાકીનાનો વિકાસ કરવામાં આવશે। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં ભૂમિ વંદના કરી હતી। પહેલાં ગાંધીજીની પ્રતિમાને એમણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ત્યારબાદ એમણે જે આખો પ્રોજેક્ટ છે, માસ્ટર પ્રોજેક્ટ, એનું એમણે નિરીક્ષણ કર્યું હતું અને એનું ભૂમિ વંદના કરી હતી અને ત્યારબાદ એમણે જે નાનકડું ટૂંકું પ્રવચન જ કર્યું હતું, પરંતુ બહુ મનનીય અને એક જે ગાંધીજીનું માટે જ્યારે બોલવું હોય ત્યારે એક સ્તર ઉપરથી બોલવું પડે એ રીતે એમણે જે શબ્દોની પસંદગી અને જે હૃદયસ્પર્શી રીતે એમણે બહુ નાનકડું પ્રવચન કર્યું હતું અને એમાં એમણે કહ્યું હતું કે આશ્રમ હંમેશા અપ્રતિમ ઉર્જાનું કેન્દ્ર રહ્યું છે। આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભમાં સાબરમતી આશ્રમ આઝાદીની લડતની સાથે સાથે આજે વિકસિત ભારતની સંકલ્પનાનું તીર્થ બન્યું છે। જે દેશ તેની વિરાસતને સાચવી શકતો નથી તે દેશ ભવિષ્યને ખોઈ નાખે છે। બાપુનો આશ્રમ માનવ જાતની ઐતિહાસિક ધરોહર છે। તેમણે એક વાક્ય એ પણ ઉમેર્યું હતું કે ગાંધીજીના વિચારો અને તેમના દર્શનની પ્રાસંગિકતા હંમેશા બની રહે છે। જે મેં કહ્યું કે હમણાં શાશ્વત છે વિચારો, એટલે જે 120 એકરમાં અગાઉ ફેલાયેલો હતો ધીરે ધીરે સંકોચાઈને 5 એકર થઈ ગયો, જ્યાં 63 ઇમારતો હતી એ ઘટીને 36 થઈ ગઈ। હવે આજે છે એ નવેસરથી એનું જે વિકાસ છે એ થઈ રહ્યો છે અને એ વિકાસની અંદર જે મૂળ જે ઇમારતો હતી કે જેની સાથે ગાંધીજીના સંભારણા સચવાયેલા છે, જ્યાં તમે પગ મૂકો અને એક પ્રકારનો તમે વાઇબ્રેશન ફીલ કરો છો, એક ઉર્જા ફીલ કરો છો, એવા જે મૂળ ઇમારતો છે, મૂળ મકાનો છે, એને જેમની તેમ એની પવિત્રતા છે જેમની તેમ સાચવી રાખવામાં આવશે। કારણ કે તમે હૃદયકુંજમાં જેમણે પણ મુલાકાત લીધી હશે એમણે એક ચોક્કસપણે તમને એક શાંતિનો અનુભવ થાય છે અને તમને એક ઉર્જા આખી ત્યાં મળે છે।
એટલે કારણ કે ત્યાં આખી બહુ જ એ તમે પુણ્યભૂમિ પણ એને કહી શકો. એટલે આખી જે છે એની સાથે સાથે કેટલીક જે નવી જે સુવિધાઓ છે એ પણ ત્યાં ઊભી કરવામાં આવશે. ગુજરાત રાજ્યના જે સર્વોચ્ચ અને ખૂબ જ અનુભવી અધિકારી કે કૈલાસનાથનની અધ્યક્ષતામાં આઈએએસ આઈ.કે. પટેલ, એક આઈપીએસ અધિકારી પણ જોડાયેલા છે, કેટલાક એન્જિનિયરો જોડાયેલા છે. એ તમામ લોકો છે એ આશ્રમના પુનઃનિર્માણની, એના પુનઃ વિકાસની અને એક જે કામગીરી છે એને એ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના સીએમ હતા ત્યારે એમણે આ સપનું જોયેલું અને ત્યારથી એમને જે ગાંધી આશ્રમ છે જે એક વૈશ્વિક શ્રદ્ધાનું કેન્દ્ર બને એ માટે એમણે એક સપનું સેવેલું. હવે એ એમ કહે છે કે આ કામગીરી ઝડપભેર પૂરી થાય એવું હું ઈચ્છું છું અને બહુ જ સારી રીતે આ કામગીરી થશે. અને જે બહારથી આવતા જે બીજા દેશોમાંથી આવતા જે પર્યટકો હશે એને પણ માટે આ બહુ જ મોટું આકર્ષણનું કેન્દ્ર ઊભું થશે, એક શ્રદ્ધાનું કેન્દ્ર ઊભું થશે. ચોક્કસથી, બિલકુલ સર. નિલેશભાઈ, તમે મને એ જણાવો કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અત્યંત ટૂંકા સમયમાં અને ટૂંકા ગાળાની અંદર વડાપ્રધાન ખુદ ગુજરાતની 3 વખત મુલાકાત લઈ ચૂક્યા છે અને આ મુલાકાત પછી અનેક તુક્કાબાજી કરવામાં આવી રહી છે, તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. શું કહેશો? લખમાજી નમસ્કાર. મંતવ્યની જનતાને આજે 12 માર્ચ જે દિવસ છે કે આજના દિવસે 1930ના રોજ જે 12 માર્ચે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોને જે દાંડીકૂચ કરી હતી ને અંગ્રેજોની સત્તા હલાવી દીધી હતી, એમના પાયા હલાવી દીધા હતા. અને આજના દિવસે શ્રી નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર જે ગાંધી આશ્રમ કે જ્યાંથી સમગ્ર ભારતમાં એક આઝાદીની ચળવળની શરૂઆત થઈ હતી, આ એક પાયો હતો કે જ્યાં ગાંધીજીના ઇતિહાસ છે અને એ નવીનીકરણ કે પ્રફુલ્લજીએ જે કહ્યું કે 55 એકરનો વિસ્તાર એ જમીન પાછી મળી છે ને એને એ રીતેનું અદ્યતન રીતે જૂની ઇમારતોને સહજ રીતે સાચવવાનું, એમના આપણી જોડે જે ઐતિહાસિક વારસો છે એ સહજ રીતે એને સાચવવાની એની જવાબદારી આપણી છે. અને અમદાવાદ હેરિટેજ વર્લ્ડમાં જે રીતે સિટી જે એની અનુરૂપ આવી છે તો એમાં પણ આપણી જોડે એટલા બધા ઐતિહાસિક વસ્તુઓ છે કે જૂની ઇમારતોને આપણે વધારેમાં વધારે જરૂર પડે ત્યાં કદાચ નવીનીકરણ થશે, પણ એનું જે પ્લાન છે કે જે પ્રમાણેની પ્રવાસીઓ આવશે, બાપુને નજીકથી ઓળખશે કે બાપુ અહીંયા બેસતા હતા, અહીંયા ચરખો ચલાવતા હતા, અહીંયા ગાયોનું પોષણ થતું હતું, એ સમગ્ર. અને એમને એક બહુ જ સારી વાત કરી કે બાળકોને પણ એક કોમ્પિટિશન કે સૌથી સારામાં સારો ગાઈડ કે બાળકોની અંદર પણ એક કોમ્પિટિશન થાય અને દરેક સ્કૂલ મહિનામાં એકવાર કે 1000 બાળકો સાથે ત્યાં બાપુના જીવન વિશે જાણે. આજે બહુ દુઃખ થાય છે કે કોંગ્રેસ પાર્ટી જે મહાત્મા ગાંધીજીનું નામ વટાઈને 70 વર્ષ 100 વર્ષ ભારતમાં રાજ કર્યું અને આજે આવી ડિબેટમાં ના આવે એ બહુ શરમજનક છે કે બાપુના આ આશ્રમમાં જે નવીનીકરણ થઈ રહ્યું છે 1200 કરોડથી પણ વધારે એ જનતા એમાં આવશે. એ જ્યારે અદ્યતન રીતે થશે. કોચરપ આશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આફ્રિકાથી બાપુ આવ્યા તો કોચરપ આશ્રમમાં રોકાયા હતા, 2 વર્ષ રોકાયા પછી ગાંધી આશ્રમમાં આવ્યા. એ સાબરમતી આશ્રમમાં જે પ્રમાણેની જે આજે એમને બહુ જ સારું એવું એમને શ્રી પ્રધાનમંત્રીજીએ કહ્યું, સાથે સાથે 11 વંદે ભારત ટ્રેનો ભારતના જનતાને સમર્પિત કરી. આપ જુઓ કે ઇલેક્શન કમિશન ઇલેક્શનની નોટિફિકેશન આવે એ પહેલા જનતાને એ ઉપયોગ થાય કે અમારી જોડે આજના મેં દરેક પેપરની હેડલાઇન જોઈ કે લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવાનો સમય નથી. લખમાજી આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે એટલા વિકાસના કાર્ય કરી દીધા છે કે એ ઉદ્ઘાટન એ ઇલેક્શન પહેલા એ જનતાને મળે અને એનો ઉપયોગ ચાલુ થઈ જાય. અને આજે મહાત્મા ગાંધીજી જે આખા વિશ્વ વિખ્યાત રાષ્ટ્રપિતા કહેવાય છે, રાષ્ટ્રપતિ તો બધા દેશમાં હોય જ છે, પણ રાષ્ટ્રપિતા તરીકે આપણે એમને એમના જે ઐતિહાસિક વારસાને સહજ રીતે જવાબદારીપૂર્વક સાચવીએ અને શ્રી નરેન્દ્ર મોદીજીએ આહવાન કરેલું છે. અને 1200 કરોડના ખર્ચે જ્યારે બનશે ત્યારે વિશ્વ વિખ્યાત રીતે બાપુના
જે ઐતિહાસિક વારસાને લોકો નજીકથી જાણશે. અને એ રીતે કોંગ્રેસને તો ભલે જે થવું હોય થાય, પણ જનતા એના માટે પ્રિય છે. અને બાપુને હંમેશા એ જે ત્યાંના જે ઝાડ હતા, ત્યાંની જે વાતાવરણ હતું, એક પણ ઝાડનું નુકસાન ના થાય, એ ઝાડો છે તે એનું વધારે એનું નિલેશભાઈ, વર્ગીકરણ તમે થાય. વાત જે મૂકી તેમાં મને જી. પણ એક પ્રશ્ન થાય છે અને જનતાને પણ જી. થતો જ હશે કે આ બધી જ વસ્તુઓના લોકાર્પણ છે ચૂંટણી પહેલા જ કેમ? જો આપણા ત્યાં એક સિસ્ટમ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ઇલેક્શનો આવતા જ હોય છે. અને વન નેશન વન ઇલેક્શન પણ આ ભારતીય જનતા પાર્ટી શ્રી નરેન્દ્ર મોદીજી કોન્સેપ્ટ લાયા છે. અને સારું છે કે ભવિષ્યમાં પણ દેશ જે રીતે એક જ સમયે ઇલેક્શન થાય અને દેશની જનતાનો રૂપિયો એક જ સાથે વપરાય. આપણા ત્યાં જોયું છે કે એક નગરપાલિકા આવી જાય, જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી જાય, કોર્પોરેશનનું આવી જશે, વિધાનસભાનું આવે છે, લોકસભાનું આવે છે. તો આ વારંવાર જે તબક્કા થાય છે, તો ઇલેક્શનના લીધે ઘણી બધી ઇલેક્શન કમિશનની આપણી ભારતના બંધારણ પ્રમાણે એક નોટિફિકેશન હોય તો ત્યાં વિકાસના કાર્ય ના કરી શકાય, કોઈ પ્રચાર ના કરી શકાય, કોઈ સરકારે કામ કરેલા હોય ના કરી શકે. તો એના માટે આ ઇલેક્શન પહેલા જે પ્રજાના જનતાને જે જોઈએ છે એનું લોકાર્પણ થઈ જાય અને એમનો ઉપયોગ કરતા રહે, એટલા જ માટે. જી, મારે આ એટલે પૂછવું પડ્યું કારણ કે અનેક તર્ક વિતર્ક આના પાછળ લગાવવામાં આવી રહ્યા છે. વિજયભાઈ, આપ એ જણાવો કે ગાંધીજીના વિચારોને પ્રાસંગિકતા હંમેશા માટે બની રહે તેવું આજે વડાપ્રધાન દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું છે, એ અંગે તમે શું કહેશો? જો ગાંધીજી એક એવી મહાન વિભૂતિ હતી કે જેના વિચારો એમના ગયા પછી આજે પણ એટલા જ શાશ્વત છે. ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકામાં હતા ત્યારે તેમણે ત્યાં આશ્રમની સેટલમેન્ટ ત્યાં કરેલું હતું. લાઈક ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય આશ્રમ ત્યાં સ્થાપ્યા હતા. અને પછી જ્યારે ગાંધીજી ઇન્ડિયામાં આવ્યા ત્યારે એમને થયું કે ભાઈ અહીંયા પણ મારે અહીંયા સત્યાગ્રહોની એક એવી એક શું કહેવાય વોલેન્ટિયર્સની ટોળી બનાવી છે જે ભારતને આઝાદી અપાવવામાં સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલે. અને એ જ ધ્યાનમાં રાખીને એમણે કોચરબમાં પહેલો આશ્રમ સ્થાપ્યો હતો. ત્યાં શરૂઆતમાં 20 જેટલા આશ્રમીઓ એમની જોડે જોડાયા હતા અને જોત જોતામાં એ સંખ્યા ખૂબ જ વધી ગઈ. ત્યારે જ એક ઘટના ઘટી કે આશ્રમમાં એક દલિત કુટુંબ પણ આવેલું હતું. ત્યારે તેમને હરિજન કહેવામાં આવતા હતા અને એનો ઘણો વિરોધ થયો. અને જે આશ્રમને ભંડોળ મળતું હતું, મોટા જે નગર શેઠો એમને ભંડોળ આપતા હતા, એમણે પણ ધીમે ધીમે ભંડોળ ડ્રાઇવ કરી દીધું. કારણ કે ત્યારે આપણે કન્ઝર્વેટિવ સોસાયટીમાં રહેતા હતા, માણસ વચ્ચે ભેદભાવ રાખતા હતા. પણ એ સમયમાં પણ એ રૂઢિગત લોકોની વચ્ચે પણ ગાંધીજીએ એમના મૂલ્યો ક્યાંય ડાયલ્યુટ ના કર્યા. એમણે કીધું કે મને ભંડોળ મળે કે ના મળે, મને મારા આશ્રમનો કે મારા સત્યાગ્રહની ચળવળ સફળ થાય કે ના થાય, હું મારા મૂલ્યો જોડે, હું જે માણસ વચ્ચે ભેદભાવ નથી કરતો, એની જોડે ક્યાંય પણ બાંધછોડ નહીં કરું. પછી એમણે શહેરની બહાર અત્યારે જે સાબરમતી આશ્રમની સાઇટ છે ત્યાં એક જગ્યા મળી અને ત્યાં એ 1917માં આશ્રમ સ્થાપવા ગયા. ત્યારે જોગાનો જોગ એવું હતું, લોકો એમને કહેતા હતા કે આ જગ્યા આપણે પસંદ ના કરવી જોઈએ કારણ કે આની એક બાજુ સ્મશાન છે અને બીજી બાજુ જેલ છે. ત્યારે ગાંધીજીએ કીધું હતું કે આપણી જોડે જેટલા પણ લોકો જોડાય છે બધા સત્યાગ્રહીઓ છે અને સત્યાગ્રહીઓ જીવનમાં આ બે જગ્યાએ ના જાય તો એ સાચા સત્યાગ્રહી ના કહેવાય. સાચો સત્યાગ્રહી એક વખત જેલમાં ચોક્કસ જશે કારણ કે એસ્ટાબ્લિશમેન્ટની સામે લડશે. ત્યારે બ્રિટિશરો હતા અને કદાચ એ લડતા અહિંસાના માર્ગે ચાલે ને કદાચ એને જીવ પણ ગુમાવવાનો આવે તો એ સ્મશાનની યાત્રા ચોક્કસથી કરશે. આ સ્થળ ખૂબ જ આપણા માટે અનુરૂપ છે. ત્યારે જે અત્યારે માનનીય મોદીજીએ કીધું કે ભાઈ 105 એકર જેટલું મોટું સંકુલ, ત્યારે એટલી મોટી જગ્યા હતી અને ધીમે ધીમે આપણે જોઈએ છે આ ઐતિહાસિક ઘટના આશ્રમ માંથી એમણે કેટલા બધા સત્યાગ્રહીઓને તૈયાર કર્યા. એમના જે જીવનના મૂલ્યો છે, સત્ય, અહિંસા, ક્યારેય ચોરી ન કરવી, હંમેશા અનટચેબિલિટી, આભડછેડથી હંમેશા દૂર રહેવું, એ ટાઈમમાં કેટલા તમે કહી શકો કે ભાઈ વૈચારિક દ્રષ્ટિએ કેટલા આગળ પડતા વિચારો. આજે જ્યારે નવી પેઢીના અમુક યુવાનો ગાંધીજીના વિચારોનો હું તો કહીશ કે દ્રોહ કરે છે, એમને કહે છે કે ભાઈ અહિંસા તો એ ડરપોકનું સાધન છે, ત્યારે આપણને એના ઉપર હસવું આવે
જી કે ભાઈ આ તમે શું વિચારી રહ્યો છો. એ વ્યક્તિ કે જેણે એના મૂલ્યો એવા સમયમાં જ્યારે ઇન્ડિયા એક ઓપ્રેસ કન્ટ્રી હતું, બ્રિટિશર્સો એના ઉપર રાજ કરતા હતા અને અહિંસાના માર્ગ ઉપર ચાલીને આપણને આઝાદી અપાવી, એના મૂલ્યોને અત્યારે આપણે હાઇન્ડસાઇડમાં જોઈને હાસ્યપાત્ર બનાવવા એ કદાચ કોઈ અણસમજ વ્યક્તિ જ કરી શકે. જી જી બિલકુલ. પણ એ તમે જો આજે મોદીજીએ જે કીધું એ કેટલું કારગર નીવડે છે. લોકો ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ બીજેપી કે લોકો ગાંધીજીના વિચારો જોડે સુસંગતતા નથી દાખવતા, પણ આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે. આટલી મોટી આશ્રમ જેવી હેરિટેજ સંસ્થાનું પુનર્નિર્માણ મોદીજી દ્વારા એમના થકી થઈ રહ્યું છે અને આવા અભિભૂત કાર્યક્રમમાં કોંગ્રેસ ક્યાંય હાજરી નથી આપી રહી. અને પછી જો એમ કે ભાઈ ગાંધીજીના મૂલ્યો ઉપર અમારો અધિકાર છે, તો કોઈ પણ સામાન્ય જનમાનસમાં એક પ્રશ્ન તો આવે જ, જો આપનો અધિકાર છે તો આવું એક મોટું કાર્ય છે, તમે એનાથી અળગા કેમ છો? બરોબર, બિલકુલ. નિલેશભાઈ, તમે એ જણાવો કે આશ્રમમાં જે પુરાતન અને પવિત્રતા ધરાવતા જે જૂના બિલ્ડિંગો છે તે ત્યાં ને ત્યાં જ રહેશે તેવી એક ગેરંટી વડાપ્રધાન શ્રી દ્વારા આપવામાં આવે છે. આ ગેરંટી વિશે તમે શું કહેશો? જી, ચોક્કસથી કે શ્રી નરેન્દ્ર મોદીજી એમના ભાષણમાં કહેલું કે લખમાજી જે જૂની ઇમારતો છે કે જે આપણો ઐતિહાસિક વારસો છે, જૂની સરકારોએ એના સાચવણીની કોઈ જવાબદારી ના લીધી કે એક રાજકીય ઈચ્છા શક્તિ પણ નથી વ્યક્ત કરી. જે જૂની ઇમારતો કે જૂના મકાનો છે, 65 થી કદાચ વધારે મકાનો હતા, અત્યારે કદાચ 25 મકાનો છે, તો એ જે બાપુના જે ઐતિહાસિક વારસાને જે ચાલશે એને એ પ્રમાણેની એ ચલાવવામાં આવશે, પણ જ્યાં જરૂર છે ત્યાં કદાચ થોડું સમારકામ કરવામાં આવશે. પણ એની આજુબાજુનો જે એરિયા છે કે બાપુના થોડું જંગલ જેવું ગમતું હતું, ગ્રીનરી, ઝાડ પાન, એટલે એ બધાનું જે કહેવાય ને કે એક ઝાડને અહીંથી બીજા જગ્યાએ તો નવી ટેકનોલોજીના આશરે કે ઝાડ બગડી ના જાય, એ ઝાડનું ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નુકસાન ના થાય. ગાંધીજીના સંકલ્પો હતા કે ગ્રામ સ્વરાજ, આત્મનિર્ભર, લોકલ ફોર વોકલ, કે જે આજે નવા શબ્દો છે, પણ મૂળ એમનો એક આશય, એમનો વિષય એક જ હતો કે સ્વદેશી, અને આજે એ કરી રહ્યા છીએ. વિજયભાઈ, કોઈ વાત સાચી છે કે ઘણા લોકોના એવા મંતવ્ય હોય છે કે ભારતીય જનતા પાર્ટીના વિચારો ગાંધીજીના, પણ એવું નથી ભાઈ. આજે આ ઉદાહરણ છે કે ગાંધીજીએ જે સ્વપ્ન જોયા હતા કોંગ્રેસે તો પૂરા નથી કર્યા, પણ આજે શ્રી નરેન્દ્ર મોદી જે ભારતની જનતા માટે પૂરા કરી રહ્યા છે. અને આજે મેં આપને એ જ કહ્યું કે નાના બાળકોના સ્કૂલમાંથી પણ એ લોકોને ત્યાં ગાઈડન્સ મળે, સારામાં સારા ગાઈડ બની શકે બાળકો, કે એમની સ્કૂલમાં કહી શકે ભાઈ ગાંધીજી અહીંયા આ ચરખો ચલાવતા હતા. આજે તમે જુઓ કે ગાદી જે કહેવાય કે એમની ગાદીની જે એમની બેઠક વ્યવસ્થા હતી, એમની જે ચરખો ચલાવતા હતા, તો જે ખાદીનું જે હતું, ખાદીનું કલ્ચર લુપ્ત થઈ ગયું હતું. આપણે ફોરેનમાં સૌથી વધારે ખાદી પહેરાઈ છે, પણ આપણે એના પણ એ કલ્ચર લાવ્યા, એ અભિયાન લાવ્યા, અને આજે તમે જુઓ કે ખાદીમાં સૌથી વધારે લોકો પહેરતા થઈ ગયા છે. એટલે આ રીતના ઐતિહાસિક વારસાને લોકો જાણે નજીકથી. અને અત્યારે વિશ્વવિખ્યાત ગાંધી આશ્રમ તો છે જ, પણ સાબરમતી આશ્રમનું જે નવું પુનર્નિર્માણ થશે એનો આજે શિલાન્યાસ થયો છે. અને આ જ્યારે બનશે લખમાજી, 100% હું આપને કહું છું કે અમદાવાદ, ગુજરાતમાં પણ સમગ્ર ભારતમાં લોકો વિશ્વમાંથી જોવા આવશે. અને આપણી જોડે સરદારજી જે ગાંધીજીની નજીક હતા, સરદાર સાહેબનું જે ઐતિહાસિક જે આખું વર્લ્ડ કહેવાય કે સૌથી મોટું પૂતળું છે, આપણી જોડે અટલ બ્રિજ છે. એટલે અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ છે, ગુજરાતમાં કહેવાય કે લોથલ છે, મોટેરા છે. એટલે એવા કેટલાય એવા વારસા છે કે આપણે એની એ જવાબદારી લેવાની છે. અને આપણે બધા ભેગા થઈને, આમાં કોઈ પોલિટિકલ પાર્ટીના નથી આવતા, પણ ઐતિહાસિક વારસાને જો બચાવવો હશે તો બધાને એ ભેગા થવું પડશે, એ સ્વચ્છતા રાખવી પડશે, એ વ્યવસ્થા ગોઠવવી પડશે કે જેનાથી આપણે જુઓ કે 9 લાખથી પણ વધારે ગુજરાતમાં ખેડૂતો છે કે જે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ગાંધીજીનું એક હતું કે એક નેચરલ રિસોર્સિસ હોવા જોઈએ, એ જે જમીન છે જમીનમાં કેમિકલ યુક્ત ના જવું જોઈએ, અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તો એ પણ એમનો એક ઉદ્દેશ અહીંયા સિદ્ધ થાય છે. જી, ચોક્કસથી, બિલકુલ. વિજયભાઈ, આપ એ જણાવો કે વડાપ્રધાન શ્રી જ્યારે આજે ઉદ્બોધન કરતા હતા તેઓ કહી રહ્યા હતા કે કોંગ્રેસ પર પ્રહાર કરતા હતા અને કહ્યું કે કોંગ્રેસે ભારત દેશને બરબાદ કરી દીધો છે. બરબાદ શબ્દ તેમના દ્વારા વાપરવામાં આવ્યો હતો. આ મુદ્દે તમે શું કહેશો? જો અમુક જે અત્યારે ચુનાવની નજીક છીએ એટલે
અમુક ભાષણોમાં થોડોક પોલિટિકલ રંગ આવે એટલે માન્ય વડાપ્રધાન મોદીશ્રીના વર્ડ ઉપર તો હું કોઈ કોમેન્ટ નહીં કરું, પણ હું એટલું ચોક્કસથી કહીશ, આજે જે પ્રસંગોપાત જે ચર્ચા થઈ રહી છે કે ભાઈ ઘણી વખત લોકો એમ કહે છે કે ભાઈ કોંગ્રેસ હંમેશા એમ કહે છે ભાઈ અમે લોકો ગાંધીયન મૂલ્યો ઉપર ચાલીએ છીએ, પણ ગાંધીયન મૂલ્યોને વોટ માટે તમારે આગળ ધરવા અને એમના મૂલ્યો પર ચાલવું એ બંને સદંતર અલગ અલગ બાબતો છે. તમે જુઓ, ગાંધીજી હંમેશા સ્વચ્છતાના આગ્રહી હતા. સ્વચ્છ ભારત અભિયાન જે છે એ કોણ લાવ્યું હતું? શું કોંગ્રેસ લાવી હતી? ગાંધીજી હંમેશા નારી સશક્તિકરણમાં માનતા હતા. એ હંમેશા માનતા હતા કે નારીને સમાજમાં પુરુષ સમોવડું સ્થાન મળવું જોઈએ અને દરેક ક્ષેત્રમાં નારી પુરુષની જોડે જોડે ચાલવી જોઈએ. વુમન રિઝર્વેશન બિલ કોણ લાવ્યું હતું? શું એ કોંગ્રેસ લાવી હતી? ગાંધીજી હંમેશા માનતા હતા કે ભાઈ આપણો દેશ છે એ લોકલ પ્રોડક્શન્સમાં વધારે રિલાય કરે અને ના કે ઇમ્પોર્ટ થયેલા આયાતી માલ ઉપર નિર્ભર થાય. અને એમણે કેટલીય જગ્યાએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા સુધીના એમણે અભિયાનો ચલાવ્યા હતા. જાહેરમાં હોળી કરતા હતા. જાહેરમાં હોળી કરતા હતા. ત્યાં સુધીના એમણે અભિયાનો ચલાયેલા છે. આત્મનિર્ભર ભારત જે અભિયાન છે, શું એ કોંગ્રેસ લાવ્યું હતું? તમે જોવા જાઓ, અત્યારે કેટલીય જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભાઈ બીજેપીનું એક કેમ્પેન ચાલે છે કે ભાઈ સ્વાવલંબી અભિયાન, સ્વાવલંબિતા. આ જે શરૂઆતમાં સેવાશ્રયનો જે એક કન્સેપ્ટ લઈને આવ્યા હતા ગાંધીજી, એ હંમેશા એ જ કહેતા હતા કે યુવાનોએ પોતે પોતાની રીતે શ્રમ કરીને પોતાનું રોજગાર ઉત્પન્ન થાય એવા નાના નાના ઉદ્યોગો રાખવા જોઈએ, ના કે નોકરી માટે એ લોકોએ ગવર્મેન્ટ ઉપર, ત્યારે બ્રિટિશર્સ હતા, કે બીજી કોઈ સંસ્થા ઉપર નિર્ભર રહેવું જોઈએ. સ્વાવલંબિતા ગાંધીજી ત્યારે કહેતા હતા. અત્યારે સ્વાવલંબી ભારત અભિયાન કોણ ચલાવી રહ્યું છે? શું એ કોંગ્રેસ ચલાવી રહ્યું છે? એટલે કહેવા માટે ખાલી મુદ્દા કહેવા કે અમે ગાંધીજીના મૂલ્યો ઉપર માનીએ છીએ, અમે ગાંધીજીની વાતો કરીએ છીએ, એ વસ્તુ અલગ છે. એમના નામે વોટ માંગવા, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. પોલિટિક્સમાં તમે કરી શકો, પણ જ્યારે તમારે યુ નીડ ટુ વોક ધ ટોક, જ્યારે તમે કાર્યો કર્યા હોય એ કાર્યોથી વધારે કોઈ પણ વસ્તુનું પ્રમાણ નથી હોતું કે તમે ફિલોસોફીમાં એ વિચારધારામાં માનો છો કે નથી માનતા. અને અત્યારે જે રીતે માનનીય મોદીજી જેટલી બધી સ્કીમ્સ લઈને આવ્યા છે એ બધું એકંદરે તમે જોતા જાઓ, મેં તમને ઉદાહરણ આપ્યા, એ બધા ગાંધીયન મૂલ્યો ઉપર ડિઝાઇન થયેલી છે. એટલે ખાલી કેવું કે અમે માનીએ છીએ, એની જગ્યાએ તમારે કરીને બતાવવું એ વધારે મહત્વની વસ્તુ છે. રહેશે. બિલકુલ સર, સમાપનમાં તમે શું કહેશો? વિજયભાઈ અને નિલેશભાઈ ઘણી સારી વાતો કરી, અને જે ગાંધીજીના મૂલ્યોની વાત છે, સ્વાવલંબનની વાત છે, જે નેતાઓ છે ને, ખાદી માત્ર નેતાઓ પૂરતી મર્યાદિત થઈ ગઈ હતી. પરંતુ તમે જુઓ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એ પોતે 2 ઓક્ટોબરે ખાદી ભવનમાં જઈને ખાદી ખરીદતા હતા, જેથી તમામ લોકોને એમાંથી પ્રેરણા મળે અને જે ખાદી છે એ સામાન્ય લોકો પણ એક ફેશન તરીકે પહેરતા થાય, એ રીતે એમણે એનો પ્રચાર કર્યો હતો. અને બાકી આગળ જે કોંગ્રેસની વાત કરી, કોંગ્રેસ હંમેશા એના જે ચૂંટણીના ભાષણો હતા એમાં ગાંધીજીનો મહત્તમ ઉપયોગ કરતા હતા. અને એને કારણે એક શેખાદમ આબુવાલા કરીને બહુ સારા કવિ હતા આપણા, એમણે એક પંક્તિ લખી હતી, ગાંધી તું એટલો સસ્તો થઈ ગયો, ખુરશી સુધી પહોંચવાનો રસ્તો થઈ ગયો. એટલે ગાંધીજીનો નામનો ઉપયોગ જ કર્યો છે. એમના સિદ્ધાંતો છે એ પોતાના જીવનમાં પ્રસ્થાપિત થાય કે લોકોના જીવન સુધી પહોંચે, એ માટે કોઈ જ પ્રયત્નો થયા નહોતા. પરંતુ જે નરેન્દ્રભાઈ મોદીનો જે લાંબી દ્રષ્ટિ છે, દીર્ઘ દ્રષ્ટિ છે, અને એમણે જે વૈચારિક રીતે અને આ રીતે કાર્ય કરીને લોકોને ગાંધીજી સુધી અને ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચે, અને એમના જે વિચારો હતા એમણે જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આપ્યા હતા, સ્વાવલંબી દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરો, એટલે એ બધી બાબતો છે એ પ્રેક્ટિકલી અમલમાં મુકાય. સ્વચ્છતા, શૌચાલય, આ બધા જ જે ખ્યાલો છે એ ગાંધીજીના હતા. અને ગાંધીજી
એક સાધુ જીવન જીવતા હતા, જેને નેકેડ ફકીર કહેવામાં આવતા હતા, નગ્ન ફકીર. કારણ કે એમણે ઉપરથી કપડું છે પહેરવાના બંધ કરી દીધા હતા કે જ્યાં સુધી મારા દેશના તમામ લોકોને શરીર ઢાંકવા કપડું નહીં મળે ત્યાં સુધી હું ઉપર કપડું નહીં પહેરું. આ કક્ષાની જે ઉચ્ચ આદર્શની જે પ્રણાલી છે બીજું કોઈ ના કરી શકે એવા સ્તરે એ પહોંચેલા હતા. શ્રીમદ રાજચંદ્રના જે વિચારો હતા, ધાર્મિક વિચારો એમણે એમના જીવનમાં મૂકીને પોતાની જાત ઉપર પ્રયોગો કર્યા હતા, સત્યના પ્રયોગો કર્યા હતા. અને એ રીતે એમણે પોતાની જાતને પ્રયોગશાળા બનાવી અને જે ઉચ્ચ ખ્યાલો છે, ઉચ્ચ વિચારો છે, ઉચ્ચ આદર્શો છે એને તમે જીવનમાં કઈ રીતે ઉતારી શકો અને તમે એવું જીવન જીવી શકો એનો જો તાદર્શ ઉદાહરણ હોય તો એ મહાત્મા ગાંધી છે. અને મહાત્મા ગાંધી માટે એક અંગ્રેજો તો એમ કહ્યું હતું કે આવતી પેઢી એ સમજવા પણ તૈયાર નહીં થાય કે હાડ માસનો માણસ આ પ્રકારનો હોઈ શકે. એ એને એક દેવની જેમ દેવકોટીમાં એક ભગવાન સમજીને પૂજવાનું ચાલુ કરશે, કારણ કે આવો માણસ જન્મે જ નહીં, એ કલ્પના પણ એ નહીં કરી શકે. એ પ્રકારનું જીવન જે ગાંધીજી જીવીને ગયા હતા. અને તમે જુઓ કે ગાંધી અને સરદાર આજે ગુજરાતમાં બંનેનું મહત્વ તમે જુઓ તો આજે ગાંધી આશ્રમ વિકસિત થઈ રહ્યો છે. કોચરબ આશ્રમ કે જે એમનો પહેલો આશ્રમ હતો પાલડીની અંદર, એનું પણ ડેવલપ થયું છે. અને સરદાર પટેલનું સ્ટેચ્યુ આજે નર્મદા કિનારે ઊભું કરવામાં આવ્યું છે અને એ પણ પ્રવાસનનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એ જ રીતે ગાંધી આશ્રમ પણ આગામી દિવસોમાં એ પ્રવાસનનું કેન્દ્ર બનશે. એટલું જ નહીં, વિદ્વાનો, આના પર અભ્યાસ કરનારા લોકો, સારું જીવન કઈ રીતે જીવવું એનો અભ્યાસ કરનારો બહુ જ મોટો વર્ગ છે. અહીંયા નહીં, વિદેશોમાં પણ વર્ગ છે. અંગ્રેજી જાણનાર જે વિદ્વાનો છે એ પણ અહીંયા આવી અને ગાંધીજીના જીવનનો અભ્યાસ કરશે અને એમનું જીવન છે એમાં આ જો મૂલ્ય ઉતારશે તો પણ આખી એક માનવ જાતનું એક કલ્યાણનો પિંડ ત્યાં રચાશે એવું ચોક્કસપણે બનશે. જી સર, ચોક્કસથી. સર, તમે સમાપનમાં એ પણ જણાવો કે બરબાદ શબ્દ જે વડાપ્રધાને વાપર્યું છે તેના વિશે ટૂંકમાં જણાવો. લખમાં જે વિજયભાઈએ કહ્યું ને કે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે કોઈ પણ રાજનેતા છે ને એ એમના વ્યાખ્યાનમાં જે એમની સામેનો સ્પર્ધક પક્ષ હોય કે એનો વિરોધ પક્ષ હોય એની નબળાઈઓ કઈ હતી અને પોતાના પક્ષની સબળાઈઓ કઈ છે, પોતાના પક્ષની સિદ્ધિઓ કઈ છે, એ હંમેશા એના ભાષણમાં આવી જ જતું હોય છે. અને એમણે જે બરબાદ શબ્દ વાપર્યો ને એ બે રીતે વાપર્યો હોય છે એવું હું માનું છું. એક તો જે ગાંધી આશ્રમ છે ને એ 120 એકરમાં હતો, પછીથી 63 એકર થયો અને સંકોચાઈને 63 ઇમારતો હતી અને તે 5 એકરમાં થઈ ગયો અને 36 જ ઇમારતો રહી. એટલે આ ધ્યાન નહોતું અપાયું આ જે ઐતિહાસિક વારસા ઉપર. એ સંદર્ભમાં કદાચ એ બોલ્યા છે, પરંતુ એ એક પ્રખર વક્તા છે એટલે એમને ક્યાં કયા શબ્દનો ઉપયોગ કરવો એ બહુ જાગૃતિપૂર્વક કરતા હોય છે. જી સર, બિલકુલ ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. વડાપ્રધાને ગાંધી આશ્રમની જૂની બિલ્ડિંગોનો મૂળ સ્થિતિમાં જ રાખવાની એક ગેરંટી આપી દીધી છે. ત્યારે વધુમાં કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસે ભારતના વારસાને બરબાદ કર્યો છે. જો કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાઈ રહ્યું છે, જેના પર અનેક અર્થ નીકળી રહ્યા છે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. નમસ્કાર.